વસ્તીના કર્મે જગ્યામાં જાળિયા સડી જાય તમારે અમારે બધાને જગ્યામાં અંધારું થઈ જાય કોઈ દીવો કરવા વાળો ન હોય અમારા ઇન્કુની ડિસ્ટ્રિક્ટમાં 2-3 ગામડામાં છે કોઈ દીવો કરવા વાળો નથી જોકે ઝંડામાં આજ 30 વર્ષથી માંડવો ઉભો છે સાંભળી નથી બતાવી ઝંડા ગામ જોયું હોય તો ભાંભણની બાજુમાં ઝંડા ના એ સાવંડ જ છે આવું દેવી જ્યારે અંધારું કરે તારે ના કોઈ સુરો નર જાગે મરણીઓ થઈ જાય અને દેવી આરે જ્યારે એને ભક્તિ લાગી જાય દેવીની ભક્તિમાં જ્યાં માણા રંગાઈ જાય પછી દેવી આવે એમ કે હું ભૂવો થઈ જાઉં અને મારી પાસે દેવી બોલે એવું તો નથી જ તે દુનિયામાં એને તપ કરવું જોઈએ એનો ટાઈમ આવે તપ પાકે કે હું ભૂવો થઈ જાઉં અને જેને હોય ને કહું જા તારું વાંજામણું ભાગી જાય છે તારી ભૂખ ભાંગી જાય છે કાલ દેવી તને નવે નદ કરી દેશે એવું તો ન બોલવા દે દેવીઓ જીભને લોક કરી દે હા ભૂવો અમારા સમાજની માલપા સાયલા નું નામ તમે સાંભળ્યું સાયલા જલુ ભગત નું સાયલા ઈ સાયલા ની અંદર એવો ભૂવો જલુ ભગત દેવીએ મેલડીએ કીધું કે મારા જલુડા મારો ભૂવો હતા કે મારે એ હું જલુડો તો ભગત છું ભગત હતા હા જલુ ભગત એનું નામ જ જલુ ભગત અને ભગવાનના રસીલા માણા હતા દેવીમાં રસ નતો દેવી આવી વીરે મેલ ને મારા જલુડા ભૂવો હતા ને ના બાપા એ મારું કામ નહીં દેવી લઈ દઈ અને જલુડા વાહે રખડવા માંડે 6 મહિના 12 મહિના 2 વરા 5 વરા જલુ દાદા ને કહે છે બટા જલુડા લને મારો ભૂવો હતા કે હા માડી તું મને ભૂવો કરી દયો તો એક કાયદે ભૂવો થાવ કયો કાયદો બોલ કે આ જગ્યા રહી ને આ ધૂળ નો ધડીમલો રહ્યો ના અઢી ઈટડા માંડ્યાલા છે તો આ જગ્યા ઉપર હિન્દુસ્તાન નો કિંગ આવી નમે ને તો હું ભૂવો થાવ તારે હિન્દુસ્તાન નો કિંગ તેદી ઇન્દિરા ગાંધી ઈ જો અહીંયા આવે તો હું ભૂવો થાવ કે હા મારા જલુડા જા આજથી 3.5 દિવસ સાયલાની જગતમાં તારા હિન્દુસ્તાનના કિંગ ને જો લાવી નો નમાડું તો હું ઉગતાની દેવી મેલડી કહેવા આવું નહીં જા જીમ એક દી બે દી ક્યાં 3 દી 3.5 દી થયા રાજા સાઈ ટાઈમ પૂરો થયો દરબારી રાજ મટી ગયું સરકારના હાથમાં રાજ્ય વીયું ગયું એટલે ઇન્દિરા ગાંધી રાજનો માલિક બન્યો રાજનો ધણી હિન્દુસ્તાનનો કિંગ બની ઇન્દિરા ગાંધી અને સાયલામાં 3.5 દી માં 1 કલાકની વાર હતી એટલે જલુ દાદા બેઠા હતા ઓટે અને ઇન્દિરા ગાંધી આવી માતાજીને પગે લાગ્યા જલુ દાદાને કે ભુવા જય માતાજી તમે કહો હું હિન્દુસ્તાનનો કિંગ છું હે હિન્દુસ્તાનનો કિંગ છું મનની માલપા વિચાર કરીને માતાજીને ફોટા સામો જોઈને કે મને લાવી હા મારા જલુડા એને હું લાવી છું તેથી 1,25,000 કે 1.25 લાખ રૂપિયા માતાજીના મઢે મૂક્યા એટલે જલુ દાદાએ ના પાડે કે પૈસા લઈ લો કેમ તમારે પૈસાની જરૂર નથી તમારી એકની જ જરૂર હતી 1.25 રૂપિયા મૂકો 1.25 રૂપિયા મૂકો પૈસા ભાળી કદાચ મારા જલુડાનું મન બદલી ગયું તો મારી દેવીના કાયદા ટપી જાઓ
મારી દેવીના કાયદા કપાય નહીં. લઈ લો તમારી માયા મિલકત મારે જોતી નથી. મારે જોતી છે મારી દેવી, જોતી છે મારી દેવી, જોતી છે. અને ઈ હવા રૂપિયો મૂક્યો અને અત્યારે હાલમાં કેદીક જાઓ સાયલા બજારની માલપા ખોસામાં માતાજીનો મઠ છે ને એની મઠની આગળ 4 થંભનો સલેબથી મંડપ બનાવી દીધો છે. હજી હયાતમાં છે. અને જ્યારે જલુ દાદા ભુવા થયા અને 24 કલાક માતાજીને જમાડવાનું એવો એક દિવસ સમય થયો. જલુડાની કસોટી કરી દેવી. કેવી કસોટી કરી? કોઈ માનતા વાળા માનતા લઈને આવ્યા, જનાવર લઈ બારણામાં આવ્યા. જલુ દાદાને આવીને પગે લાગ્યા કે દાદા આ જનાવર મેલડી માનું છે. વાંધો નહીં, આવો હમણાં જનાવર માતાજીને દઈ દેવી. પણ આજ મારા જલુ ઘરેથી બૈરા વિયા ગયા છે. હે મારા ઘરેથી બૈરું વિયું ગયું છે, દેવ થઈ ગયું. આયા નનામી બંધાય છે અને માનતા આવી. જલુ દાદા એ માતાજી હામું જોઈને કીધું ઓહો મને જલુડાને ખબર છે, મને જલુડાને ખબર છે. મારી જલુડાની તું કસોટી કરસ, મારી ઉગતાની દીવી 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 દેવી દેવી દેવી. તો કે દેવીની ભક્તિમાં રંગાઈ ગયો માણસ. દેવી સિવાય કે આપણે કાંઈ જોતું જ નથી. પોતાના દીકરા હતા ને આયા હો કે બેટા જાઓ તમારી માને શમશાન લઈ જાઓ, દેન કરી આદી આવો. અને મારી દેવીને મારો જમાડે છે. બાપા મારી માં વહી ગઈ છે. બટા તારી માં વહી જાય છે તો હાલ છે, પણ મારી દેવી વહી જાય છે તો નહીં હાલે. ભલે તારી માં વહી ગઈ, જા. મારો રાખનો ધણી પોતાના દીકરા 4 કાંધિયા થઈને પોતાની માને અગ્નિ સંસ્કાર દેવા જાય છે. અહીંયા માણકંડી માં જઈ અગ્નિ સંસ્કાર આપ્યો. અહીંયા મારી માં ઉગતાની દેવી મેલડીને મહેમાન ગતિ કરાવી. પોતાના છોકરા ધ્યાન કર્યા તેને આવ્યા. બેટા પાણી લઈને નાઈ નાખો. અને મારી દેવીની પરછાદ છે, લઈ લો. મારી દેવી આજ ભોગ ભગવે છે. હે મારી ઉગતાની દેવી આજ ભોગ ભગવે છે. બેટા ઓછું ન લગાડ, રોતા નહીં. અવાજ ફૂટી રહી. તારી માની એટલે વહી ગઈ, એનો કોઈ અફસોસ નથી. પરછાદ લઈ લો. પછી જલુ દાદા દેવ થયા ને પછી સુનકાર દેવી થઈ ગઈ. મારો જલુડો વિયો ગયો, મારો જલુડો વિયો ગયો, એ મારો જલુડો વિયો ગયો. આયા દેવી હોગ પાડ્યો મારો જલુડો. છોકરા બાપાને પાત્રે બેહાડવાનું કે છે, ખાંધીએ બેહાડવાનું કે છે. દેવીએ ના પાડે. મારો જલુડાનું પાત્ર નહીં, એની ખાંધી ને. મારા જલુડાની મૂર્તિ લાવો અને મારી મેલડીના ફોટા સામો બેહાડો. મારા મેલડીને રોજ મારા જલુડાના દર્શન. જોકે આપણે દેવીના દર્શન કરવાની હામ હોય, પણ દેવીને જલુડાના દર્શન કરવાની હામ થાય. કે મારો મઠ ઉગાડે, મારો મઠ ઉગાડો એટલે મારો જલુડો આમો બેઠો હોય ને એવી રીતે મારા જલુડાની મૂર્તિ કરીને બેહાડો. મારા જલુડાના મને દર્શન થાય. આવા બુવા આના વ્યવહાર ગવાય, આની મૂર્તિઓ હોય, આના પાતર પાળિયા હોય. અમારા સમાજમાં હાલતી ગાડીમાં સડી જાય, હાલતી ગાડીમાં સડી જાય એટલે નોય હોય ભૂવા થઈ જાય. પછી એના વાવડ કે ખતા દેવી રહેવા દેતી નથી.